નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 આપણો વિષય છે વિજ્ઞાન, એમાં જે આપણું ચેપ્ટર નંબર 13 છે ગતિ અને સમય વિશે, એના વિશે આપણે જોયું છે। એમાં જે આપણો લાસ્ટ લેક્ચર હતો એમાં આપણે ઝડપનું માપન હતું એના વિશે આપણે જોયું હતું કે દડો જે ગતિ કરે છે એને આપણે કેવી રીતના માપી શકીએ છીએ એ જોવાનું છે। જો રેત ઘડી છે, જળ ઘડી છે અને છાયા યંત્ર છે એના તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો કે રેત ઘડી કોને કહેવાય, જળ ઘડી કોને કહેવાય અને છાયા યંત્ર કોને કહેવાય। આપણે જે દડાનું આપણે કેવી રીતના ઝડપ છે એ માપી છે એના વિશે જોઈએ તો કે દડાએ રેખાને ઓળંગી તે સ્થાન અને દડો અટકી ગયો તે સ્થાન વચ્ચેનું અંતર માપો। તે માટે એક ફૂટપટ્ટી કે માપન પટ્ટી વાપરી શકો છો। જુદા જુદા સમૂહ વડે આ પ્રવૃત્તિનું શું કરવાનું છે તો કે પુનરાવર્તન કરવાનું છે। તમને તમારા મિત્રો સાથે ચાલવાની ઝડપ કે સાયકલિંગની ઝડપની સરખામણી કરવી જરૂર ગમશે। તે માટે તમારી શાળાનું તમારા ઘરથી કે બીજા કોઈ સ્થાનેથી શું કરવાનું, અંતર માપવાનું, એટલે કે એ ગતિ છે દોરી વડે તમે શું કરી શકો છો તો કે માપી શકો છો। ગતિ કરતા દડા વડે કાપેલું અંતર અને તે માટે લાગતો સમય શું કરવાનો છે અહીંયા તમે નોંધી શકો છો। જો દડા વડે કાપેલું અંતર મીટર પછી સેકન્ડમાં બંનેમાં તમે શું કરી શકો છો, માપી શકો છો। કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો કોઈ સમય, એના દ્વારા તમને શું મળી શકે છે તો કે દડો હોય છે એની તમને ઝડપ મળી શકે છે। પૃથ્વીની ફરતે પોતાની ભ્રમણ કક્ષામાં ઉપગ્રહ લઈ જતું રોકેટ 8 કિલોમીટર પ્રતિ સેકન્ડ સુધીની ઝડપ સહેજ પ્રાપ્ત કરે છે। કાચબો આશરે 8 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની ઝડપે શું કરે છે તો કે ગતિ કરતું હોય। શું તમે ગણતરી કરી શકો છો કે કાચબાની સાપેક્ષ રોકેટ કેટલી વધારે ઝડપી ધરાવે છે? એક વખત તમે કોઈ પદાર્થની ઝડપ જાણી લો તો તે આપણે સમયગાળામાં કેટલું અંતર કાપશે તે આપણે શું કરી શકીએ છીએ, શોધી શકીએ છીએ। આ માટે તમારે ઝડપનો સમય સાથે શું કરવાનો રહેશે, ગુણાકાર કરવાનું, એટલે કે કોઈ પણ પદાર્થનું કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, એનાથી તમને શું મળી જાય છે તો કે એ પદાર્થ છે એને કેટલું અંતર કાપ્યું એ તમે મેળવી શકો છો। તમે આપેલી ઝડપી ગતિ કરતા પદાર્થને કાપેલા અંતરના સમય પણ શું કરી શકો છો તો કે શોધી શકો છો। તમને આ સૂત્ર છે એ પણ પૂછાઈ શકે અને આ સૂત્રના આધાર ઉપર તમારે શું કરવાના છે, જે દાખલા આપેલા હોય છે એ પણ તમે ગણી શકો છો। એટલે કે સમય બરાબર તમને અંતર આપેલું હોય, ઝડપ આપેલું, અથવા જો સમય આપેલો હોય ઝડપ આપેલું હોય, અંતર શોધવાનું કે તો પણ તમે એના આધાર ઉપરથી શું કરી શકો છો। આ ત્રણેય વસ્તુ છે એમાંથી 2 વસ્તુ આપેલી હોય ને 1 વસ્તુ ન આપેલી હોય તો તમે એ મેળવી શકો છો। તમે સ્કૂટર કે મોટરસાઇકલના હેન્ડલની વચ્ચે ગોઠવેલું મીટર જોયું હશે। આના જેવું જ મીટર કાર, બસ અને બીજા વાહનના ડેશબોર્ડ ઉપર ગોઠવાયેલું હોય છે। કારનું ડેશબોર્ડ બતાવેલું છે, જુઓ કે તેમના 1 મીટરના ખૂણામાં કિલોમીટર પ્રતિ અવર લખેલું છે, જેને શું કહેવામાં આવે છે તો કે સ્પીડોમીટર કહેવામાં આવે છે। એટલે કે કોઈ પણ વાહન હોય એની ઉપર જો તમે આવી વસ્તુ જોઈએ છે, એટલે કે કારનું ડેશબોર્ડ જો તમને અહીંયા આપેલું છે આકૃતિમાં, તો એના ઉપરથી એને તમે શું કહી શકો કે સ્પીડોમીટર, એટલે કે કાર કેટલી ગતિ કરે છે એના ઉપરથી આ મીટર ઉપરથી નક્કી થાય છે। જો નીચે તમને કેટલાક પ્રાણીઓની મહત્વ ઝડપ આપેલી છે, તમારે જો એ સૂત્ર આમાં કેમ આપેલું છે એવી રીતના આખું તમારે શું કરવાનું છે, એ કોષ્ટક છે એ પૂર્ણ કરવાનું રહેશે। ઘરે પેલો એક દાખલો ઉપર આપેલો છે એવી જ રીતના નીચેના બીજા છે એ તમારે કરવાના છે। તે ઝડપને સીધે જ કિલોમીટર પ્રતિ અવરમાં માપે છે। એક બીજું જ મીટર પણ છે જે વાહનને કાપેલું અંતર માપે છે। આ મીટરને શું કહેવામાં આવે છે તો કે ઓડોમીટર કહેવામાં આવે છે। શાળાની પિકનિકમાં જતી વખતે પહેલીએ નક્કી કર્યું હતું કે દર 30 મિનિટે બસના ઓડોમીટરનું અવલોકન કરશો। જો 2 મીટર આપેલા હોય છે તો એક હોય છે એ શું હોય છે, સ્પીડોમીટર, ને બીજું શું હોય છે તો કે ઓડોમીટર હોય છે। તમે કહી શકો કે પિકનિકનું સ્થળ શાળાથી કેટલું દૂર હશે, તમે બસની ઝડપની ગણતરી કરી શકો છો। જો તમારી પાસે ઝડપનું સૂત્ર છે, પછી કુલ કાપેલું અંતર કેવી રીતના મેળવી શકાય એ તમને ખ્યાલ, એ સૂત્ર યાદ હોય તો એના ઉપરથી તમે શું કરી શકો, આ 2 વસ્તુ છે મેળવી શકો છો। અંતર સમયનો આલેખ, એના વિશે જોઈએ। તમે ન્યૂઝપેપર, મેગેઝિન વગેરેમાં જોયું હશે કે માહિતીને રસપ્રદ બનાવવા માટે તેને શેના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે તો કે આલેખ સ્વરૂપમાં। હવે આલેખ છે એ તમને બધાને ખબર છે કે આલેખ કેવી રીતના દોરવાનો હોય છે, કેમ કે તમે એ શીખી ગયેલા છો। તમારે જે મેથ્સ સબ્જેક્ટ હોય છે એની અંદર આલેખ આવતો જ હોય છે। મુસાફરી દરમિયાન જુદા જુદા સમયે ઓડોમીટરનું અવલોકન, જો તમને નીચે છે ઓવર અને રન, ઓડોમીટરનું અવલોકન અને પ્રારંભિક સ્થાનથી અંતર કેટલું છે એ તમને આપેલું છે। પછી જો દરેક ઓવરમાં થયેલા રનનો સ્કોરનો શું દર્શાવવામાં આવેલો છે તો કે સ્તંભ આલેખ દર્શાવવામાં આવેલો છે। આકૃતિ 13.8માં બીજો વર્તુળાલેખ એટલે કે પાઇપ ચાર્ટ 3.
13.9માં 13.10માં આપેલો એ રેખા આલેખનું શું કરે છે તો કે ઉદાહરણ જો પાઇપ ચાર્ટ કોને કહેવામાં આવે છે તો કે હવામાં રહેલા જુદા જુદા ઘટકોને દર્શાવતો શું પાઇપ ચાર્ટ વર્તુળાકાર દર્શાવેલો છે। પછી શું છે તો કે નીચે ઉંમર અને વર્ષમાં એટલે કે ઉંમર સાથે માણસના વજનમાં થતો ફેરફારનો આલેખ દર્શાવવામાં આવેલો છે। પછી જો આલેખ પત્ર એક્સ અક્ષ અને વાય અક્ષ, આલેખ પત્રમાં કેવી રીતના એક્સ અક્ષ હોય છે અને વાય અક્ષ હોય છે એના વિશે પણ તમે એમાં જોઈ શકો છો। આલેખ પેપર લેવાનું, શું લેવાનું છે તો કે આલેખ પેપર લેવાનું, એમાં એક્સ અક્ષ ક્યાં હોય છે, વાય અક્ષ ક્યાં હોય છે, એ બધું તમને જો ધોરણ 6માં છે તમે શીખીએ, મેથ્સ સબ્જેક્ટ હતો એમાં શીખવામાં જ આવેલું છે કે આલેખ હોય છે કે એને એક્સ અક્ષ ક્યાં દર્શાવવાનો હોય છે, વાય અક્ષ ક્યાં દર્શાવવાનો હોય છે એ બધું, અને સ્તંભ આલેખ કોને કહેવાય, લંબ આલેખ કોને કહેવાય અને વર્તુળાકાર કોને કહેવામાં આવે છે એ બધું તમે જોઈ શકો છો। આથી આપણે આકૃતિ 13.11માં છાયાવાળા ભાગને જ ઉપયોગ કરીશું। તો આપણે એ જોવાનું છે કે આથી આપણે આકૃતિ 13.11ના છાયાવાળા ભાગને શું કરવાનું તો કે ઉપયોગ કરવાનું રહેશે। જો કારની ગતિ છે, સમય અને અંતર તમને કોષ્ટક જે આપેલું છે એમાં તમે જોઈ શકો છો। જો જે આકૃતિ આપેલી છે એટલે કે નીચેના ક્રમાંક મુજબ તેમાં શું દોરવાનું છે તો કે આલેખ દોરી શકો છો। તો કે જો તમને જુદા જુદા જે આલેખ આપેલા છે તો એના વિશે આપણે જોવાનું છે। તો કે જો આકૃતિ જે 13.11 છે, પરસ્પર લંબ એવી બે રેખાઓ દોરીને OX તથા OY શું આપવાના છે તો કે નામ આપવાના છે। એક્સ અક્ષ ઉપર તથા વાય અક્ષ ઉપર રાશિઓ શું દર્શાવી છે તે નક્કી કરો। પ્રસ્તુત કિસ્સામાં આપણે સમયને એક્સ અક્ષ ઉપર અને અંતરને વાય અક્ષ ઉપર શું કરવાનો છે તો કે દર્શાવી શકીએ છીએ। તો અંતર તથા સમયને દર્શાવવા માટે પ્રમાણમાં પસંદ કરવાનો છે। કારની ગતિ માટે પ્રમાણમાપ આ મુજબ લઈ શકાય છે। સમય એટલે કે 1 મિનિટ બરાબર શું હોય છે તો કે 1 સેન્ટીમીટર હોય છે, એ આપણે શું દર્શાવવાનું છે। તો એ તમે જોઈ શકો છો કે કેવી રીતના આપણે જુદા જુદા જે આલેખ છે એ કેવી રીતના જો દર્શાવી શકીએ। જો પાઇપ ચાર્ટ હોય તો પાઇપ ચાર્ટ છે આપણે વર્તુળાકાર એટલે કે એમાં જે અલગ અલગ વસ્તુ હોય છે તમે જોઈ શકો છો। આકૃતિ જે 13.9 છે એમાં જુઓ હવામાં રહેલા જુદા જુદા ઘટકોને દર્શાવતો પાઇપ ચાર્ટ, એમાં જુઓ કે ઓક્સિજન છે એ કેટલો છે, અન્ય ગેસ કેટલો છે, પછી નાઇટ્રોજન કેટલો છે। આપણને બધાને ખ્યાલ છે કે નાઇટ્રોજન છે આપણી પૃથ્વી પર 78% છે, ઓક્સિજન છે એ શું છે તો કે 21% છે એ ઓક્સિજન છે। આના લીધે શું થાય છે, અને બીજા જે અન્ય વાયુ છે એ તમને દર્શાવવામાં આવેલા છે। નીચે જે આલેખ છે એમાં તમે જોઈ શકો છો કે ઉંમર સાથે માણસના વજનમાં થતો ફેરફાર દર્શાવો। એટલે કે માણસ પહેલાં જ્યારે નાનું બાળક હોય છે ત્યારે એનું વજન કેટલું હોય છે, અને જ્યારે એ પુખ્ત થઈ જાય છે ત્યારે એનું વજન કેટલું હોય છે, બે સમયે શું એક જ હોય છે? ના, બે સમયે એનું વજન કેવું હોય છે તો કે જુદું જુદું હોય છે। સમયની સાથે જેમ એની ઉંમર વધે છે તેમ એના વજનમાં પણ શું જોવા મળે છે, ફેરફાર જોવા મળે છે। તો આલેખ પેપર લેવાનું અને એના ઉપર શું કરવાનું છે, તેમાં પરસ્પર લંબ એવી બે રેખાઓ એટલે કે સમતીથી રેખાઓને XOX નામ આપવાના। એક્સ અક્ષ તરીકે ઓળખાય છે અને YOY નામ આપો એટલે કે એને આપણે શેના દ્વારા ઓળખીએ છીએ તો કે વાય અક્ષ તરીકે ઓળખીએ છીએ। આથી આપણે આકૃતિ જે 13.11 છે છાયાવાળા ભાગનો જ ઉપયોગ કરીશું। બુઝો અને પહેલીએ કાર વડે કાપેલું અંતર અને તે માટે લાગતા સમયને શું કરવાનું છે તો કે શોધી કાઢવાનું છે। તેમની માહિતી જે છે એ કોષ્ટક 13.6 છે એમાં આપેલી છે। અને જો નીચે તમને જે કોષ્ટક આપેલું છે એમાં શું છે તો કે કારની ગતિ આપેલી છે, એટલે કે નીચે આપેલા ક્રમ મુજબ તેમાં શું દોરી શકો છો તો કે આલેખ દોરી શકો છો। આકૃતિ જે 13.11 છે એમાં તમને વિવિધ પ્રકારના શું દર્શાવવામાં આવેલા છે તો કે આલેખ છે એ દર્શાવવામાં આવેલા છે। જો તમારે જે સમય અને મિનિટ એટલે કે અંતર તથા સમયને દર્શાવવા માટે યોગ્ય પ્રમાણમાં પસંદ કરવાનું રહેશે। એને જો તમે આલેખ દ્વારા જોઈ શકો છો કે સમય છે અને અંતર છે, સમય છે એ એક્સ અક્ષ ઉપર છે અને અંતર છે એ વાય અક્ષ ઉપર છે, એટલે કે 1 મિનિટમાં 1 કિલોમીટર, 2 મિનિટમાં 2 કિલોમીટર, તો એને કેવી રીતના દર્શાવવામાં આવેલું છે એ તમે જોઈ શકો છો। તમે પસંદ કરેલા પ્રમાણમાપ મુજબ સમય તથા અંતરના મૂલ્યને જે તે અક્ષ ઉપર નોંધો। કારની ગતિ માટે એક્સ અક્ષ ઉપર O થી 1 મિનિટ 2 મિનિટની નોંધ કરો। તે જ રીતે વાય અક્ષ ઉપર અંતરને 1 કિલોમીટર 2 કિલોમીટર તમારે શું કરવાની છે, નોંધ કરવાની છે। હવે આલેખ તમે અંતર તથા સમયના મૂલ્યની દરેક જોડ માટે બિંદુઓ શું કરવાના છે તો કે દર્શાવી શકો છો। જે કોષ્ટક છે 13.6 અવલોકન 1 મુજબ જે 13.6 છે એના આધાર ઉપર તમારે શું કરવાનો છે, આખો આલેખ છે એ દોરવાનો છે।
તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે તો કે તમારી પાસે જે આલેખ એટલે કે ગ્રાફ બુક હશે એની અંદર તમારે શું કરવાનું છે કે આ 13.6 છે એની માહિતીની આધાર ઉપર જ જે અહીંયા જે 13.3ની આકૃતિ આપેલી છે એવો જ આલેખ તમારે શું કરવાનો છે એમાં તૈયાર કરવાનો રહેશે। અહીંયા જો તમને માપ આપેલા છે અને અહીંયા જો અડધો આલેખ તમને દોરેલો છે, તમારે શું કરવાનો છે આખો આલેખ આના દ્વારા તમે તૈયાર કરવાનો રહેશે। તમને બધી વસ્તુ 2 વસ્તુ આપેલી છે કે કઈ સમય અને અંતર આપી દીધેલું છે, એના ઉપરથી તમારે આખો આલેખ છે એ તમે તૈયાર કરવાનો રહેશે ઘરે। એ તમારું શું છે તો કે હોમવર્ક છે। કાર અચળ ઝડપે ગતિ કરે છે, જો કે પદાર્થની ઝડપ બદલાતી હોય તો આલેખની રેખા ગમે તે આકારની હોઈ શકે। એટલે કે જો કાર છે એક જ ગતિમાં હંમેશા એક જ ગતિમાં ગતિ કરી શકતી નથી, એટલે કે એની ગતિમાં ફેરફાર થઈ શકે છે, એટલે કે એનો આકાર આવી જ રીતના રહેશે એવું જરૂરી નથી, એનો આકાર અલગ પણ થઈ શકે। કેમ કે જો ક્યારેક એ 10 કિલોમીટર હોય છે તો ક્યારેક એ 50 કિલોમીટર, એટલે એની ગતિ અને એના આકારમાં પણ શું થઈ જાય છે તો કે ફેરફાર થશે। સામાન્ય રીતે ઉપરના ઉદાહરણ પ્રમાણે જેમ પ્રમાણની પસંદગી હંમેશા સરળ હોતી નથી, એમ ઇચ્છનીય રાશિઓ પણ શું હોય છે તો કે સરળ રહેતી નથી। ચાલો આપણે પહેલી અને તેના મિત્રોને પિકનિક લઈ જતી બસનું ઉદાહરણ ધ્યાનમાં લઈને કાપેલું અંતર અને તે માટે લાગતો સમય છે એ કોષ્ટક 13.5 છે એમાં દર્શાવેલું છે। બસ વડે કપાતું કુલ અંતર કેટલું છે તો કે 80 કિલોમીટર છે। જો આપણને 1 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટરનું સ્કેલમાં પસંદ કરીએ તો એક અક્ષ ઉપર 80 સેન્ટીમીટરની લંબાઈ દર્શાવવી પડે, જે કાગળ ઉપર બતાવવું શક્ય નથી। બીજી બાજુ 10 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટરનું સ્કેલ માપ લેવાનું। એક અક્ષની લંબાઈ માત્ર શું છે તો કે 8 સેન્ટીમીટરની જ થાય છે, જે અનુકોણ પણ છે। અને આલેખપત્રના ખૂબ જ નાના ભાગમાં સમાઈ જાય છે। આલેખને દોરવા માટે સૌથી વધુ અનુકૂળ પ્રમાણમાં પસંદ કરવું જોઈએ, જે માટે કેટલાક મુદ્દાઓ શું કરવાના છે તો કે ધ્યાનમાં લેવાના છે। જો તમારે જે આલેખ દોરતા હોય છે તે ત્યારે જ આપણે શું ઘણી વસ્તુઓ હોય છે એ ધ્યાન રાખવાની છે। જો તમને સમય અને અંતર એટલે કે બસ માટેનો અંતર સમયનો આલેખ છે એ પણ તમારે શું કરવાનું છે, જે ગ્રાફ બુક છે એની અંદર તમારે દોરવાનો રહેશે। અને એની અંદર જે આ તમે છે અહીંયા માપ આપેલું છે એના દ્વારા તમે નોંધ કરી શકો કે જે 8:30 વાગ્યા હોય છે ત્યારે એના બસની છે એ ઝડપ કેટલી એટલે કે અંતર કેટલું હોય છે, એ કેટલા કિલોમીટર ગતિ કરે છે એ નોંધવાનું। 10 વાગ્યા સુધીમાં એ કેટલું અંતર ગતિ કરે છે એ તમારે શું કરવાનું છે, જે ગ્રાફ બુક છે એની અંદર તમારે દોરવાનું રહેશે। હવે બસની ગતિ માટે અંતર સમયનો આલેખ દોરી શકો કે નહીં, શું તમારે આલેખ આકૃતિ 13.13ની સાથે સામ્યતા ધરાવે છે, એટલે કે તમારે જોવાનું કે તમારો જે આલેખ છે ઉપર મુજબ થાય છે કે નહીં। જો ઉપર મુજબ થતો હોય તો તમે શું કર્યું છે, યોગ્ય માપ વડે તમારો આલેખ દોરાણો છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણું ચેપ્ટર નંબર 13 છે ગતિ અને સમય છે એ પૂરું થાય છે। આના પછીનો લેક્ચર હશે એમાં આપણે આગળનું જે ચેપ્ટર હશે એ જોશું। થેન્ક યુ।